વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 1 પાઠ 1 માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ. માહિતી સંચાર. માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવની જરૂરિયાત પણ છે. એટલે કે માહિતી સંચાર એટલે શું? તો મિત્ર, આપણે જાણીએ છીએ કે માહિતી સંચારને કારણે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કંઈક સ્પષ્ટ કરવું હોય અથવા અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી હોય, જેથી કરીને બીજી વ્યક્તિ આ માહિતી આપનારના હેતુને સમજી શકે અને તેનો અમલ કરી શકે, તો તેવી આદાન પ્રદાનની અને આપલે કરવાની પ્રક્રિયા માહિતી સંચાર છે. આધુનિક સમયમાં માહિતી સંચાર વગરની કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે તેવું માત્ર કલ્પનાશીલ છે, તેવું કલ્પનાવ્રત છે કે કોઈ પણ પ્રવૃત્તિ માહિતી સંચાર વગર થઈ શકે નહીં. માહિતી સંચાર એ શબ્દો દ્વારા, પત્રો દ્વારા, સૂચનાઓ દ્વારા, વિચારો દ્વારા કે કોઈ પણ પ્રકારના વ્યક્તિના મંતવ્યો અને અભિપ્રાયોનું આદાન પ્રદાન અને આપલે કરવાની પ્રક્રિયા છે. પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો અને જાળવવો જરૂરી છે. કોઈ પણ કંપનીને વિકાસ કરવા માટે, ખરીદ વેચાણની પ્રક્રિયા કરવા માટે આદાન પ્રદાન જરૂરી છે. આ આદાન પ્રદાન એ કોઈ પણ વ્યક્તિની અભિવ્યક્તિ અથવા વિચાર પણ હોઈ શકે છે. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તેનો અભ્યાસ કરીશું. માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ, ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી આ બધી જ માહિતી સંચારની પદ્ધતિઓ, તેની લાક્ષણિકતાઓ એટલે કે ખાસિયતો અને મર્યાદાઓ વિશે માહિતગાર થઈશું. પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. એટલે કે રેડિયો પ્રસારણ દ્વારા, દૂરદર્શન પ્રસારણ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, તો આમ પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા
માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં એટલે કે સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે, ટેકનોલોજીકલ ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, વ્યાપારિક ક્ષેત્રે, તો આમ સાહિત્યક પ્રવૃત્તિઓ ક્ષેત્રે માહિતી સંચારની પ્રક્રિયા થાય છે. આપણે ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિઓમાં સામ્યતા છે અને ભેદ પણ છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર એટલે કે માહિતી સંચાર અનેક પ્રકારે થાય છે. માહિતીની આપ-લે અનેક પ્રકારે થાય છે. તો આ માહિતી સંચાર માટેની આગવી શૈલી પણ હોય છે. શૈલી એટલે કે અહીંયા પદ્ધતિ, તેના કૌશલ્યો અને ઢબ પણ અલગ અલગ હોય છે. આ માહિતી સંચારમાં વિવિધતા જાળવવી અને તેનો સભાનપણે એટલે કે જાગૃતપણે વિનિયોગ કરવો. વિનિયોગ એટલે કે અરસપરસ આપ-લે કરવી, અરસપરસ માહિતીની અદલા બદલી કરવી, તો એ પણ આવશ્યક બને છે. આપણે જાણીએ છીએ કે માહિતી સંચારને કારણે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચાર એ માહિતીની લેવડ દેવડ કરવાની એક પ્રવૃત્તિ છે, પ્રક્રિયા છે. તેમાં શબ્દો, પત્રો, સૂચનો, વિચારો, મંતવ્યો વગેરેની આપ-લે કરવામાં આવે છે. જો સંચાલકો પાસે વિવિધ વિભાગોની માહિતી હોય તો જ પ્રવૃત્તિઓની પ્રગતિનો ખ્યાલ આવે છે. કોઈ પણ બાબત અંગે દોરવણી આપવા માટે, પ્રેરણા આપવા માટે, કોઈ પણ નેતાગીરીની પ્રવૃત્તિ કરવા માટે માહિતીની આપ-લે કરવી, અદલા બદલી કરવી જરૂરી છે. જ્યારે સંચાલનની તળ સપાટીએથી જરૂરી માહિતી મધ્ય સપાટીએ અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટીને અહેવાલ સ્વરૂપે માહિતી મોકલીને પણ માહિતી સંચાર કરવામાં આવે છે. તો આમ માહિતી સંચાર વગર કોઈ પણ કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી. અને એકમમાં માહિતી સંચારનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. માહિતી સંચારની વિશિષ્ટ પ્રકારની શૈલી એટલે કે પદ્ધતિ તેમજ કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ, શૈલી એટલે કે મૌખિક સ્વરૂપની પણ હોઈ શકે, લેખિત સ્વરૂપની હોઈ શકે, દ્રશ્ય સ્વરૂપ અથવા શ્રાવ્ય એટલે કે માહિતી સંચાર સાંભળીને પણ થઈ શકે, તેમજ દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે
નિહાળીને, જોઈને અને સાંભળીને તેમજ મૌન પ્રકારે પણ માહિતી સંચાર થઈ શકે છે. તો વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમ એટલે કે રેડિયો, ટીવી, વીજાણુ યંત્રમાં કમ્પ્યુટર, મોબાઈલ અને ઈમેલ દ્વારા, પત્ર દ્વારા, તો આ બધા માહિતી સંચારના માધ્યમો છે. તો વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીને આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેર જે એક લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન પ્રયોજાયો, એટલે કે કોમ્યુનિકેર પરથી કોમ્યુનિકેશન શબ્દ ઉતરી આવ્યો. આ શબ્દનો અર્થ થાય છે ટુ શેર, એટલે કે વહેંચવું. આદાન પ્રદાન એટલે કે ટુ એક્સચેન્જ, આદાન પ્રદાન કરવું. આપલે કરવી અને ભાગીદાર થવું, એટલે કે ટુ પાર્ટિસિપેટ, એવો અર્થ થાય છે. આપણે જોઈએ તો કોઈ પણ એકમમાં કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વિભાજન થયેલું હોય છે. દરેક કર્મચારીએ તેમની જવાબદારી અદા કરવાની હોય છે અને તેના ભાગરૂપે ઉપરી અધિકારી તેમજ સાથે કામ કરતા કોઈ પણ પ્રકારના કર્મચારી અને તેમને સહાયક એવા મદદનીશો સાથે માહિતીની લેવડ દેવડ કરવાની હોય છે. તો તેને આપણે માહિતી સંચાર કહીશું. તો હવે પછીનો મુદ્દો છે 1.2, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો પ્રથમ અહીંયા વાણિજ્યક શબ્દનો ઉપયોગ થયેલો છે. તો વાણિજ્યક એટલે શું? તો વાણિજ્યક એટલે કે વ્યાપારને કોઈ પણ પ્રકારની સહાયક સેવાઓ દ્વારા વ્યાપાર અસ્તિત્વમાં આવેલો છે. દાખલા તરીકે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડત માલની સેવાઓ એટલે કે દલાલની સેવાઓ, પાણી, પુરવઠો, સેનિટેશનની વ્યવસ્થા તેમજ અન્ય સંબંધિત સેવાઓ. તો આ વાણિજ્યક સેવાઓ છે, એટલે કે વેપારને સહાયક સેવા છે, જેને આપણે આનુષંગિક સેવા અથવા વ્યાપારને સહાયક સેવા કહીએ છીએ. તો આ વાણિજ્યક સેવામાં માહિતી સંચારનું એક અનેરું મહત્વ રહેલું છે. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. આપણે હમણાં ઉપરોક્ત વાણિજ્યની અંદર
સમાવેશ થતી વ્યાપારને સહાયક બાબતો જોઈ તો આવા વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે એવો માહિતી સંચાર એ વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. તો જ વેપાર શક્ય બને છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા, અહીંયા વિક્રેતા એટલે કે વેચનાર, એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. એટલે કે માહિતી સંચાર વગર ઉત્પાદક, વેપારી અને ગ્રાહક વેપાર શક્ય બનાવી શકતા નથી. તેથી ઉત્પાદક, વેપારી અને ગ્રાહક વચ્ચે માહિતી સંચાર એ એક અગત્યનું માધ્યમ છે. તેની પદ્ધતિ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ માહિતી સંચાર એ ઉત્પાદક, વેપારી અને ગ્રાહક વચ્ચે ખૂબ જરૂરી છે. તો ને તો જ તે કંપની, વેપારી અને કોઈ પણ વસ્તુ મેળવનાર વ્યક્તિ, કંપની અને વેપારી યોગ્ય નફો અને વસ્તુ મેળવનાર વ્યક્તિ વસ્તુનો વપરાશ કરી શકે છે. તો આ બેવ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર છે તે મહત્વનું સાધન છે અને તે દૂત પ્રતિનિધિ સમાન છે. પત્ર છે તે વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે છે. તો આમ માહિતી સંચારની પ્રક્રિયામાં પત્ર છે તે એક મહત્વનું સાધન છે. પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. ધંધાની પ્રગતિ અર્થે, એકમના વિકાસ અર્થે, એકમના વિસ્તૃતિકરણ અને આધુનિકીકરણ અર્થે ધંધામાં પત્ર વ્યવહાર ખૂબ જ જરૂરી છે. તો પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણની પ્રક્રિયા તેમજ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તો તેને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહીએ છીએ. માહિતી સંચારની પ્રક્રિયા. માહિતી સંચાર કે વાણિજ્ય માહિતી બંને વિભાવનાઓમાં એટલે કે બંને વિચારધારાઓમાં માહિતી શબ્દ વપરાયો છે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી, વિચાર, વિભાવના એટલે કે વિચારધારા, લાગણી કે સંદેશાની આપ-લે કરે છે. પ્રત્યાયનની એટલે કે અરસપરસ માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયા. તો પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે
કે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજી વ્યક્તિ કે જૂથને માહિતી, વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. આ કોશિશમાં વિવિધ માધ્યમો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે અગાઉ જોયું કે માહિતી સંચારના પ્રચાર અને પ્રસારના માધ્યમો અલગ અલગ એટલે કે જુદા જુદા છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે માહિતીની આપ-લે કરવામાં આવે છે અને માહિતીની અદલા-બદલી પૂરી થયા પછી સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે. તેને આપેલા કોઈ પણ પ્રકારના પ્રતિસાદ હકારાત્મક અથવા નકારાત્મક પણ હોઈ શકે છે. તો આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ. માહિતી સંચાર કરવા માટે માહિતી સંચાર યોગ્ય ક્રમમાં અને યોગ્ય ઘટકો સાથેની પ્રક્રિયા છે. માહિતી સંચારમાં નીચે લખેલા ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે. માહિતી સંચારમાં માહિતી સંચાર કરતી વખતે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઘટકને અનુસરીને માહિતી સંચારની પ્રક્રિયા કરવી જરૂરી બને છે. નીચેના ચાર્ટ દ્વારા માહિતી સંચારના ઘટકોને સમજવાનો પ્રયાસ કરીએ. તો માહિતી સંચારની પ્રક્રિયામાં પ્રથમ બોલનાર વ્યક્તિ હોય છે. બીજું સ્ટેપ રજૂઆતનું એટલે કે વિચારોની ગોઠવણ. ત્રીજા સ્ટેપમાં સંદેશો અને માહિતી. ચોથું સ્ટેપ માધ્યમ. પાંચમા સ્ટેપમાં સંદેશાની પ્રાપ્તિ અને સમજ. અને છઠ્ઠા સ્ટેપમાં બોલનાર વ્યક્તિએ જે કોઈ પણ પ્રકારનો માહિતી સંચાર કર્યો હોય તો તે સાંભળનાર વ્યક્તિ. માહિતી સંચારની પ્રક્રિયા થઈ ગયા પછી તે સાંભળનાર વ્યક્તિ છે તે પોતાના પ્રતિભાવો દર્શાવે છે. જે બોલનાર વ્યક્તિ તેના પ્રતિભાવોને ઝીલે છે. તો આમ માહિતી સંચારની પ્રક્રિયા આ ચાર્ટ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે માહિતી સંચારની પ્રક્રિયામાં ચાર્ટમાં દર્શાવેલા ઘટકો જોવા મળે છે. જેનો હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.